નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્તમાન પદાધિકારીઓ આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો જવાબ છે ઓપ્શન એ, ભૂપેન્દ્ર પટેલ. બીજો પ્રશ્ન છે, ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો જવાબ છે ઓપ્શન બી, આચાર્ય દેવવ્રત. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ બન્યા? તો ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર બન્યા છે ડૉક્ટર હસમુખ અઢિયા. ચોથો પ્રશ્ન છે, ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર કોણ બન્યા? તો એ બન્યા છે એસ રાઠોર. પાંચમો પ્રશ્ન છે, GTU એટલે કે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કોણ છે? તો એ છે ઓપ્શન સી, રાજુલ ગજ્જર. છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? તો એ છે કમલ દયાની. સાતમો પ્રશ્ન છે, હાલમાં GSEBના અધ્યક્ષ કોણ છે? તો GSEBના અધ્યક્ષ છે AJ શાહ. આઠમો પ્રશ્ન છે, અમૂલ ડેરીના અસ્થાયી MD કોણ છે? તો અમૂલ ડેરીના અસ્થાયી MD છે જયન મહેતા. નવમો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? તો એ છે સંગીતા સિંહ. દસમો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો નાણાં પંચના અધ્યક્ષ છે ઓપ્શન બી, ભરત ગરીવાલા. 11મો પ્રશ્ન છે, ગુજરાતના લોકાયુક્ત કોણ છે? તો ગુજરાત રાજ્યના લોકાયુક્ત છે ઓપ્શન બી, રાજેશ શુક્લા. 12મો પ્રશ્ન છે, ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ કોણ છે? તો એ છે ઓપ્શન એ, મનીષા શાહ અને ઓપ્શન બી, મિતેશ અમીન. તો જવાબ આવશે ઓપ્શન સી, ઉપરના બંને. 13મો પ્રશ્ન છે, ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે? તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે ઓપ્શન એ, CR પાટીલ. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે? તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે ઓપ્શન એ, ભરતસિંહ સોલંકી. 15મો પ્રશ્ન છે, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? તો એ છે ઓપ્શન એ, ભાગ્યેશ ઝા. 16મો પ્રશ્ન છે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે? ઓપ્શન સી, નિરજા ગુપ્તા. 17મો પ્રશ્ન છે, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSCના અધ્યક્ષ કોણ છે?
તો એ છે ઓપ્શન એ નલિન ઉપાધ્યાય. 18મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? રવિકુમાર ત્રિપાઠી. 19મો પ્રશ્ન છે ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે? ઓપ્શન એ હર્ષદ ત્રિવેદી. 20મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો મુખ્ય માહિતી કમિશનર છે ઓપ્શન બી સુભાષચંદ્ર સોની. 21મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના ડીજીપી કોણ છે? ઓપ્શન બી વિકાસ સહાય. 22મો પ્રશ્ન છે ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? ઓપ્શન એ કમલ ત્રિવેદી. 23મો પ્રશ્ન છે ગુજરાત CMOના નવા સેક્રેટરી કોણ બન્યા છે? તો એ બન્યા છે ઓપ્શન સી અવંતિકા સિંહ. 24મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? તો ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી છે ઓપ્શન એ હરિત શુક્લ. 25મો પ્રશ્ન છે હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો એ છે એસ મુરલી કૃષ્ણા. 26મો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? તો એ છે ઓપ્શન સી રાજકુમાર. 27મો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? ઓપ્શન એ બાલકૃષ્ણ શુક્લા. 28મો પ્રશ્ન છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કોણ છે? તો એ છે ઓપ્શન બી હર્ષ સંઘવી. 29મો પ્રશ્ન છે ગુજરાતના સહકાર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી કોણ છે? ઓપ્શન બી જગદીશ પંચાલ. 30મો પ્રશ્ન છે ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી કોણ છે? તે છે ઓપ્શન સી રાઘવજી પટેલ. 31મો પ્રશ્ન છે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે? ઓપ્શન એ ભાનુબેન બાબરિયા. 32મો પ્રશ્ન છે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો વન અને પર્યાવરણ મંત્રી છે ઓપ્શન એ મુકેશભાઈ પટેલ. 33મો પ્રશ્ન છે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ બન્યા? તો એ બન્યા છે ઓપ્શન એ ભાનુબેન બાબરિયા. 34મો પ્રશ્ન છે ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? તો એ છે ઓપ્શન બી કુબેરભાઈ ડિંડોર. 35મો પ્રશ્ન છે ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે? તો આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ ઓપ્શન એ. 36મો પ્રશ્ન છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે?
તો એ છે ઓપ્શન એ ધનરાજ પરિમલ નાથવાની. અને ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી છે અશોક બ્રહ્મભટ્ટ. 37મો પ્રશ્ન છે સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો એ બન્યા છે ઓપ્શન સી કાર્તિકેય સારાભાઈ. 38મો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ છે ઓપ્શન સી શંકર ચૌધરી. 39મો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? તો વર્તમાન ઉપાધ્યક્ષ છે ઓપ્શન એ જેઠાભાઈ ભરવાડ. 40મો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? તો એ છે ઓપ્શન બી અમિત ચાવડા. 41મો પ્રશ્ન છે ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે? ઓપ્શન એ ભૂપેન્દ્ર પટેલ. 42મો પ્રશ્ન છે ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? તો ગુજરાતના શિક્ષણ મંત્રી છે ઓપ્શન બી કુબેરભાઈ ડિંડોર. ગુજરાત વિધાનસભાના વિપક્ષના ઉપનેતા કોણ છે? તો વિપક્ષના ઉપનેતા છે ઓપ્શન ડી શૈલેષ પરમાર. 44મો પ્રશ્ન છે ગુજરાતના નાણામંત્રી કોણ છે? તો જવાબ છે ઓપ્શન બી કનુભાઈ દેસાઈ.